રાજકોટ જિલ્લાના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો, જેથી ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવે। ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં 100% કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને મોટાભાગનો વરસાદ ટૂંકા દિવસોમાં વરસી જતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ઊભો પાક બળી ગયો। આ આવી પડેલી આફત અંગે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે મરચીના પાકનું વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું। પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેને કારણે ઊભા પાક પર પાણી ચડી ગયા। જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે સુકાવા લાગ્યો। અમારા જિલ્લાના આજુબાજુના એરિયામાં ખૂબ નુકસાન થયેલું છે અને ખાસ કરીને શાકભાજી પાકોમાં વધારે પડતું નુકસાન થયેલું, જેમ કે તુવેર છે, ડુંગળી છે, મરચી છે, આ ભીંડો, બધા પાક ઊભા સુકાઈ ગયા, કાળા પડી ગયા છે, ઊભા જ સુકાઈ ગયા છે। માનો 80% જેવા પાક સુકાઈ ગયા। સ્ટોક રાખો, હવે કાંઈ વાવેતર થાય નહીં આ ટાઈમમાં, કારણ કે અત્યારે ટાઈમ વયો ગયો બધો। હવે જો અત્યારે વાવેતર કરી તો શિયાળુ પાકને નુકસાની થાય છે, ટાઈમ જાય છે। બહુ વરસાદ ઠંડુ પાણી પડી ગયું ને એકદમ હાવ ફેલ થઈ ગયો। એ ખર્ચો તો બહુ થાય, ખર્ચોનો તો આંકડો જ ન લઈ ગઈ। એનું કા મલ્ચિંગના બધાના ખર્ચા છે ને વીઆઈપી ખર્ચા થઈ ગયા। 15, 20 હજાર રૂપિયાનો તો કમસે કમ આ વીઘાની અંદર ખર્ચો જ લાગે છે। એટલો માંગ આવે સરકાર કંઈક થોડી ઘણી સહાય આપે તો ખેડૂતને કંઈક રાહત રહી એમ। મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુવેર, ડુંગળી, કપાસ અને મગફળીના પાકમાં પણ થઈ। ચારે બાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી। આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી, જેને કારણે ખેડૂતો ખૂબ હતાશ છે। અમારા અહીંયા વધુ વરસાદના કારણે શાકભાજી પાક, કપાસ, મરચી, ડુંગળી, તુવેર આ બધા પાકને મોટી નુકસાની થઈ છે અને સરકારશ્રીને વિનંતી કે સમયસર સર્વે કરાવે અને સમયસર આની વળતર આપે તો ખેડૂતને ફાયદો થાય। કેટલું વળતર મળવું જોઈએ સર્વે કરવા માટે કોઈ આવ્યું? સર્વે કરવા માટે હજી કોઈ આવ્યા નથી અત્યાર સુધીમાં, અને વળતર કમસે કમ વીઘે 15 થી 20 હજાર રૂપિયા વળતર આપે તો ખેડૂતને રાહત રહે। હવે ખેડૂતો જો આ પાક કાઢી બીજા પાકનું વાવેતર કરે તો શિયાળુ પાકનું વાવેતર ન થઈ શકે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વીઘે 15 થી 20 હજારની સહાય ચૂકવે તો જ ખેડૂતો શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે। કિશનસિંહ મોરબિયા, GSTV, વીરપુર।